નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર હિંમતનગરથી। હિંમતનગર તાલુકા પંચાયત ખાતે કેસ ક્રેડિટ ધિરાણ કેમ્પ યોજાયો। હિંમતનગર તાલુકા પંચાયત ખાતે આજરોજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત તાલુકા કક્ષાનો કેસ ક્રેડિટ ધિરાણ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પનું અધ્યક્ષસ્થાન માનનીય ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા સાહેબે સંભાળ્યું હતું। કેમ્પ દરમિયાન કુલ 48 સ્વસહાય જૂથોને 131.93 લાખનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું હતું। સાથે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક મેનેજર શ્રીઓનું માનનીય ધારાસભ્ય શ્રીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું। સખી મંડળોને વધુ સશક્ત માટે સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરતા ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ યોજનાઓ ગામડાની બહેનોને આત્મનિર્ભરતા તરફ દોરી રહી છે। તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની લખાપતિ દીદી અને ડ્રોન દીદી જેવી પહેલો સખી મંડળ તથા ગ્રામ્ય સ્તરની બહેનોમાં નવી જાગૃતિનું સંચાર કરશે। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી સુરેશચંદ્ર ડાભી, તાલુકા લાઇવલીહુડ મેનેજર શ્રીમતી શ્રદ્ધાબેન પટેલ, NRLM ટીમ તથા સ્વસહાય જૂથની બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। મોહમ્મદ સફી તાંબડિયા, HK ન્યૂઝ, હિંમતનગર।